गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो तमे बधाय मजामां कुशल मंगल हशो एवी आशा साथे आजे आपणे धोरण 9 विषय विज्ञान में 8मुं जे तमारुं प्रकरण छे गति एना विषे भणवानुं छे। प्रकरणनुं नाम ज छे गति। ए नाम उपरथी ज आपणे खबर पड़ी जाए कि आपणे शुं भणवानुं छे, तो के गति विषे भणवानुं छे। अगाउना धोरणमां तमे जे गतिना जुदा जुदा प्रकार होय छे तेना विषे भणी ज गया छो। सीधी रेखामां गति थती होय, वर्तुळाकार पथ उपर गति थती होय, पछी तो के लोलकनी जे गति छे एना विषे पण तमे भण्या छो। तो सौ प्रथम तो गति एटले शुं एनी आपणे वात करीए अने साथे संदर्भ बिंदुनी पण वात करशुं। गति माटे तमे एम कही सको के समयनी साथे कोई पदार्थनुं, ए पदार्थ पछी कोई पण होई सके, सजीव हो, व्यक्ति होय के निर्जीव कोई पदार्थ होय, ट्रेन होय, पक्षी होय, माणस होय, अथवा तो कोई जीव जंतु छे, आपणे पाणो उपाड़ीने घा कर्यो तो ए पत्थर छे। कोईपण पदार्थनुं समयनी साथे स्थान बदलाय, समयनी साथे तेना स्थानमां फेरफार थतो होय तो ए पदार्थ गतिमां छे तेम कहेवाय। એટલે ગતિની વ્યાખ્યા કઈ રીતે આપણે આપશું, તો કે સમયની સાથે કોઈ પદાર્થના અથવા તો પદાર્થનું સ્થાન બદલાતું હોય તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય। હવે હું તમને બે એક્ઝામ્પલ આપું છું, એના આધારે મારે તમને શું સમજાવવાનું છે, સંદર્ભ બિંદુ। સંદર્ભ બિંદુ। હવે દાખલા તરીકે આ કોઈ એક ટ્રેન છે, બરોબર? શું છે આ ટ્રેન? આ ટ્રેનની અંદર આ એન્જિનવાળો ભાગ, આ પહેલો ડબ્બો, આ બીજો ડબ્બો, આ બીજા ડબ્બામાં એક વ્યક્તિ છે એ આ બાજુ બેસેલી છે, એક વ્યક્તિ એની સામેની બાજુ બેઠેલી છે। અહીંયા છે એ પ્લેટફોર્મ છે, અહીંયા શું છે, પ્લેટફોર્મ। અહીંયા પણ એક વ્યક્તિ ઊભેલી છે અને ટ્રેન છે એ શું કરે છે, તો કે ચાલવાનું શરૂ કરે છે, આગળ વધે છે। હવે આ વ્યક્તિ ટ્રેનને જોશે તો એના માટે આ બંને વ્યક્તિઓ ગતિમાં છે। સંદર્ભ બિંદુ અહીંયા શું છે, તો કે આ વ્યક્તિ જ્યાં ઊભો છે તે સ્થાન, આની સાપેક્ષે આપણે આ બંને વ્યક્તિઓ ગતિમાં છે કે નહીં તે ચકાસીએ છીએ। પરંતુ હવે આ વ્યક્તિ માટે આ સામે બેઠેલી વ્યક્તિ ગતિમાં નથી, કારણ કે એ બંને વચ્ચેનું જે સ્થાન છે તે સ્થાનમાં સમયની સાથે કોઈ ફેરફાર થતો નથી। એટલે ગતિને વ્યાખ્યાયિત કરવા માટે ખાસ જો કોઈ અગત્યનું હોય તો એક શું છે, સંદર્ભ બિંદુ। હવે સંદર્ભ બિંદુ છે એ કોઈ પણ હોઈ શકે। દાખલા તરીકે તમને કોઈ એડ્રેસ પૂછે કે ભાઈ તમારું ઘર ક્યાં, ફોર એક્ઝામ્પલ છે, તમારું ઘર ગમે ત્યાં હોઈ શકે। દાખલા તરીકે તમે એમ કહો કે ભાઈ જે રેલવે સ્ટેશન છે, રેલવે સ્ટેશનથી ઉત્તર દિશામાં 2 કિલોમીટર અંતરે મારું ઘર છે, બરાબર? અને આગળ અહીંયાથી રેલવે સ્ટેશનથી 3 કિલોમીટર સુધીના અંતરે માની લ્યો કે કોઈ શું છે, હોસ્પિટલ છે,
શું છે? હોસ્પિટલ છે 3 કિલોમીટર જેટલા અંતરે. તો જ્યારે તમે હોસ્પિટલથી તમારું સંદર્ભ બિંદુ લઈ અને કોઈ વ્યક્તિને તમારા ઘરનું સ્થાન કહો છો, ત્યારે બે રીતે તમે તમારા ઘરનું છે એને એડ્રેસ આપી શકો છો. તમે એમ કહી શકો કે રેલવે સ્ટેશનથી ઉત્તર દિશામાં 2 કિલોમીટર દૂર. પાછું રેલવે સ્ટેશનથી જે હોસ્પિટલ છે એનું અંતર છે 3 કિલોમીટર. તો બીજું તમે એ રીતે પણ કહી શકશો કે હોસ્પિટલથી 1 કિલોમીટર દક્ષિણ દિશામાં, 1 કિલોમીટર દક્ષિણ દિશામાં મારું ઘર છે. પ્રથમ કેસમાં તમે સંદર્ભ બિંદુ કોને લીધો? રેલવે સ્ટેશનને. બીજા કેસમાં તમે સંદર્ભ બિંદુ કોને લીધો? હોસ્પિટલને. તો કઈ સ્થાનથી તમે અવલોકન કર્યું એ તમારો શું બન્યો? સંદર્ભ બિંદુ. અહીંયા જેમ મેં તમને કીધું એમ કે આ વ્યક્તિ છે એને આપણે કહીએ એ, આ વ્યક્તિ એને કહીએ બી અને આ વ્યક્તિ એને કહીએ સી. તો એની સાપેક્ષમાં બી ગતિમાં નથી, કારણ કે આ બંને વચ્ચેનું સ્થાન ટ્રેન ગતિ કરતી હોવા છતાં આ બંને વચ્ચેનું જે સ્થાન છે તે બદલાતું નથી. એ જ રીતે બીની સાપેક્ષમાં એ વ્યક્તિ ગતિમાં નથી, પરંતુ સીની સાપેક્ષમાં એ અને બી બંને ગતિમાં છે. ખ્યાલ આવે છે ભાઈ? સંદર્ભ બિંદુ શું કામ આટલું અગત્યનું છે? તમે ક્યાંથી અવલોકન કરો છો તેના આધારે કોઈ વ્યક્તિ ગતિમાં છે કે નહીં તેનું તમે અવલોકન કરો છો. તો ખાસ અગત્યનું છે આપણા માટે સંદર્ભ બિંદુ. હવે આપણે ચર્ચા કરીએ અંતર અને સ્થાનાંતરની. અંતર અને સ્થાનાંતર બોલવામાં એક જેવું લાગતું હશે, પરંતુ બંનેમાં શું છે? તફાવત છે. અંતર અને સ્થાનાંતર. વ્યાખ્યા એની હું તમને પછી લખાવીશ, પહેલાં હું તમને સમજાવું. દાખલા તરીકે આ કોઈ એક સુરેખ પથ છે. તમે અહીંયાથી છે એ ચાલવાનું શરૂ કરો છો આ તરફની દિશામાં. આ અંતર છે કિલોમીટરમાં છે, 5 કિલોમીટર, 10 કિલોમીટર, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55. તમે શરૂ કર્યું ક્યાંથી? અહીંયાથી. સૌથી પહેલાં તમે હવે આ જે 50 કિલોમીટર અંતરે જે બિંદુ છે એને હું કહી દઉં એ. બીજે ક્યાંક 30 કિલોમીટર અંતરે જે બિંદુ છે એને હું કહી દઉં બી, અને આ 15 કિલોમીટર વાળું છે એને હું શું કહી દઉં? સી. હવે ધ્યાન રાખજો, તમે અહીંયાથી ચાલવાનું શરૂ કર્યું, તમે કયા સ્થાન સુધી ગયા? એ સ્થાન સુધી. ત્યાંથી તમે પાછા વળ્યા, ક્યાં આવ્યા? બી ઉપર. તો અહીંયા તમે ટોટલ કેટલું અંતર કાપ્યું? તમે આ જે છે એ આપણો શું છે, જે પથ ઉપર હાલીએ છીએ એને તમે ગતિપથ એવું કહી શકો. શું કહેશો? ગતિપથ. તો આ 0 થી તમે એ સુધી ગયા, તો એ દરમિયાન તમે કેટલું અંતર કાપ્યું? 50 કિલોમીટરનું. ત્યાંથી પાછા તમે એ થી બી સુધી આવ્યા, તો એ દરમિયાન તમે કેટલું અંતર કાપ્યું?
જો 30 નથી કાપ્યું, 30 તો અહીંયાથી થાય છે, અહીંયાથી પાછું ગણો 5, 10, 15 અને 20, કેટલું અંતર કાપ્યું? 20 કિલોમીટર. તો ટોટલ તમે કેટલું અંતર કાપ્યું? 70 કિલોમીટર. તો આ જે તમારા માટે થયું એ થી બી સુધી આવ્યા, એ ગતિપથની જે કુલ લંબાઈ થઈ એ તમારું શું છે? અંતર છે. શું છે? અંતર. હવે વાત કરીએ સ્થાનાંતરની. તો આ તમારું છે એ પ્રારંભિક સ્થાન, આને તમે શું કહેશો? પ્રારંભિક સ્થાન. અને આ જે બી છે એ તમારી માટે શું થશે? અંતિમ સ્થાન. શું થશે? અંતિમ સ્થાન. તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચે જે ટૂંકામાં ટૂંકું અંતર છે એ કેટલું છે? તો કે 30 કિલોમીટરનું. તો એ તમારી માટે શું થયું? સ્થાનાંતર. તો આપણે ઉદાહરણ આપી અને સમજી ગયા કે ગતિપથ ઉપર કાપેલું જે કુલ લંબાઈ છે ગતિપથની તેને કહેવામાં આવશે અંતર. સોરી. અને ગતિપથ ઉપરના કોઈ પણ જે બે બિંદુ છે, પ્રારંભિક અને અંતિમ સ્થાન, એની વચ્ચેનું જે ટૂંકું અંતર છે તેને શું કહેવામાં આવે છે? સ્થાનાંતર કહેવામાં આવે છે. તો હવે આપણે અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા લખશું. અંતર એટલે શું? પદાર્થ દ્વારા કપાયેલા ગતિપથની કુલ લંબાઈને અંતર કહે છે. પદાર્થ દ્વારા કપાયેલ ગતિપથની કુલ લંબાઈને, આ શબ્દ ખાસ યાદ રાખવાનું છે, એને શું કહેવામાં આવે છે? અંતર કહેવામાં આવે છે. અંતરનો SI એકમ મીટર છે. તેને સ્મોલ m વડે દર્શાવાય છે. તેના મોટા એકમો છે એ શું થશે? તેનો મોટો એકમ કિલોમીટર પણ હોઈ શકે અથવા તો માઇલ, એવું મોટા એકમો પણ હોય. નાના એકમમાં શું આવશે? સેન્ટીમીટર, મિલીમીટર, આ બધાય શું છે? નાના એકમો. સેન્ટીમીટરને ટૂંકમાં cm, મિલીમીટરને mm, એનાથી હજી નાનું લઈએ તો માઇક્રોમીટર, એને આવી રીતે દર્શાવાય. પણ SI એકમ કયો છે? મીટર, અને એને શું કેના વડે દર્શાવવામાં આવે છે? સ્મોલ m વડે. હવે આમાં તમે જોશો તો તમે હમણાં મેં એક્ઝામ્પલ આપ્યું હતું, એમાં A સુધી ગઈ અને પાછા B સુધી આવ્યા, એટલે એકવાર આ દિશામાં ગયા ફરીને પાછા આ દિશામાં આવ્યા, એટલે કે જે આ અંતર છે તેને કોઈ દિશા સાથે લેવા દેવા નથી. એટલે આ રાશિ છે અંતર એ અદિશ રાશિ છે. માત્ર તેને મૂલ્ય વડે દર્શાવી શકાય છે. કુલ કેટલું અંતર કાપ્યું એનું તમે મૂલ્ય આપી દો એટલે શું થઈ ગયું? એ તમારા માટે અંતર થઈ ગયું. સ્થાનાંતરની જો વાત કરીએ તો સ્થાનાંતરમાં કોઈ પણ દિશામાં જે ટૂંકામાં ટૂંકું અંતર હોય એને તમે શું કહેશો? સ્થાનાંતર કહેશો. તો સ્થાનાંતરની વ્યાખ્યા આપવી હોય તો પદાર્થના પ્રારંભિક સ્થાન અને
અંતિમ સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહે છે. સ્થાનાંતર કહે છે. આ સ્થાનાંતરનો પણ એસઆઈ એકમ શું છે? મીટર જ છે. સ્થાનાંતરનો એસઆઈ એકમ મીટર છે. મોટા એકમો પણ આમાં એઝ ઇટ ઇઝ જ આવશે. તે સદિશ રાશિ છે. કેવી રાશિ છે ભાઈ? સદિશ રાશિ. એટલે કે જો તમે કોઈ એક આ બિંદુથી શરૂ કરો, બરાબર, તમે આ બાજુ ઉપર તરફ જાઓ, નીચે તરફ જાઓ, પાછા નીચે આવો, ઉપર આવો અને છેલ્લે આ બિંદુ સુધી ગયા. આ એ બિંદુ અને આ બી બિંદુ. તો જો તમારે અંતર ગણવું હશે તો આ ગતિપથ જે કુલ છે એની કુલ લંબાઈ તમે ગણો અને જે જવાબ આવે એ તમારો શું થશે? અંતર. પરંતુ સ્થાનાંતર આ એ થી બી વચ્ચેનું મેં શું શબ્દ વાપર્યો છે? લઘુત્તમ અંતર. એટલે એ થી બીને તમે સીધી રેખામાં જોડો એ જ તમારું શું થાય? લઘુત્તમ અંતર. તો આટલું જે અંતર એને તમે સીધી રેખામાં માપો તો એ તમારા માટે શું થશે? સ્થાનાંતર થશે. એટલે હવે તમને બધાને અંતર અને સ્થાનાંતરમાં શું ભેદ છે એનો ખ્યાલ આવી ગયો હશે એવી હું આશા રાખું છું. બરાબર? હવે આ પ્રકરણમાં આપણે એવી જ ગતિનો અભ્યાસ કરવાનો છે કે જે સુરેખ પથ ઉપર હોય. સુરેખ પથ પરની ગતિ. સુરેખ એટલે શું? સીધું. એટલે કે એક સરખી સીધી રેખામાં પદાર્થ ગતિ કરતો હોય તેની જ આ પ્રકરણમાં ચર્ચા કરવાની છે. કોઈ આડા અવળી દિશામાં જતું હોય તો એની ચર્ચા કરવાની નથી. તો હવે આપણે બીજા 2 પોઈન્ટ ભણવાના છે. એક છે ઝડપ અને બીજું છે વેગ. જો આ બંને તમને એક સાથે સમજાવવાનું કારણ એ કે તમે ઝડપ શબ્દ બોલે અને વેગ શબ્દ બોલે એટલે ગુજરાતી જો ભાષા તરીકે તમે એને વિચારો તો લગભગ એનો અર્થ છે એ તમારા મનમાં એક સમાન જેવો લાગે. પરંતુ આ બંને શબ્દો છે એનો વૈજ્ઞાનિક રીતે તમારે અભ્યાસ કરો તો બંનેનો અર્થ અલગ અલગ થાય છે. જેવી રીતે આપણે અંતર અને સ્થાનાંતર વિશેનો ભેદ સમજ્યા એવી જ રીતે ઝડપ અને વેગ વચ્ચેનો પણ ભેદ છે. હવે ઝડપ એટલે શું પહેલાં તો એ વાત કરીએ. દાખલા તરીકે તમે હાલવાનું શરૂ કરો અને 1 કલાકની અંદર 1 કલાકમાં તમે 5 કિલોમીટર ચાલી જાઓ તો તમારી ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક છે તેમ કહેવાય. પ્રતિ કલાક એટલે દર કલાકે તમે 5 કિલોમીટર ચાલી શકો છો. 2 કલાકમાં કેટલું હાલો? 10 કિલોમીટર. 3 કલાકમાં કેટલું ચાલો? 15 કિલોમીટર. ખ્યાલ આવે છે ભાઈ? હવે તમે એવું નથી કરતા. તમે શું કર્યું તો કે તમે ચાલવાનું શરૂ કર્યું ત્યારે કેટલા વાગ્યા હતા એ તમે જોયું. દાખલા તરીકે સવારના 8 વાગ્યા છે, બરાબર. કોઈ એક સ્થાન એ ઉપરથી તમે ચાલવાનું શરૂ કર્યું. તમારી ઝડપ છે હું માની લઉં છું કે એક સરખી જ છે અને તમે કોઈ બી સ્થાને પહોંચ્યા અને કેટલા વાગ્યા છે ત્યારે માની લ્યો કે 12 વાગ્યા છે બપોરના. કેટલી કલાક થઈ તમને? 8થી ગણો તો 9, 10, 11 ને 12. સમય કેટલો લાગ્યો? તો કે
4 કલાક। હવે આ એ અને બી વચ્ચેનું અંતર કેટલું છે એ તમને ખબર છે, કેટલું છે? માની લ્યો કે 20 કિલોમીટર છે। કેટલું છે? 20 કિલોમીટર। તો અંતરને તમે અહીંયા મૂકો, છેદમાં મૂકો સમય, તો 4 પંચા 20, 5 કિલોમીટર પ્રતિ કલાક એ તમારો શું આવી ગઈ? ઝડપ આવી ગઈ। શું આવી ગઈ? ઝડપ। એટલે અહીંયા તમે એવું કહી શકો કે 1 કલાકની અંદર 5 કિલોમીટર તમે અંતર કાપેલું છે। તો ઝડપને વ્યાખ્યાયિત કરવી હોય એટલે કે એની જો તમારે વ્યાખ્યા આપવી હોય તો કઈ રીતે આપી શકશો? તો કે એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને તેની ઝડપ કહે છે। આ બધુંય તમારે બુકમાં નોટ કરતું જવાનું છે। એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને શું કહેવામાં આવે છે? ઝડપ। ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર છેદમાં તે માટે લીધેલો સમય। હવે વેગ માટે જો કહેવું હોય તો વેગમાં જેમ અહીંયા આપણે શેની વાત કરી? અંતરની। તો વેગ માટે અંતરની જગ્યાએ શું આવી જશે? સ્થાનાંતર। તો પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને વેગ કહે છે। અંતર અને સ્થાનાંતર વચ્ચે શું તફાવત છે મેં સારી રીતે તમને સમજાવી દીધું। તો વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય, અથવા તો પદાર્થે કરેલું સ્થાનાંતર છેદમાં તે માટે લીધેલો સમય। હવે સમયનો એસઆઈ એકમ શું છે? સમયનો એસઆઈ એકમ સેકન્ડ છે। શું છે? સેકન્ડ છે। તેને શેના વડે દર્શાવવામાં આવે છે? સ્મોલ એસ વડે। એસ વડે દર્શાવાય છે। હવે જો અહીંયા તમે મીટર મૂકો અને છેદમાં સમયનો એસ મૂકો તો ઝડપ ઝડપનો એસઆઈ એકમ શું થશે? મીટર પ્રતિ સેકન્ડ થશે। અથવા તમે એને કઈ રીતે લખી શકો? મીટર સેકન્ડની -1 તમને બધાને ખબર જ છે, ગણિત ભણો છો કે છેદમાં જો કોઈ 1 હોય અંશમાં આવી જાય તો કેવી થઈ જાય? માઇનસ। અહીંયા સેકન્ડની એકય ઘાત નથી એટલે શું સમજવાની? 1 એટલે લખેલી નથી એટલે સમજવાની શું? 1 તો એ જ રીતે સ્થાનાંતરનો પણ એસઆઈ એકમ શું છે? મીટર, અને સમયનો સેકન્ડ। તો સ્થાનાંતરનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ છે। હવે જે આમાં અંતર છે તો અંતર કેવું છે? અદિશ રાશિ છે। તો ઝડપ પણ કેવી થશે? અદિશ રાશિ છે। સ્થાનાંતર કેવું છે? તો કે ભાઈ એની ચોક્કસ દિશામાં આપણે અંતર માપીએ છીએ એટલે એ સદિશ થયું। તો વેગ પણ કેવું થશે? વેગ એ સદિશ રાશિ છે। તો આજના આ લેક્ચરમાં તમને અંતર, સ્થાનાંતર, ઝડપ અને વેગ આ બંનેને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય અને એ બે વચ્ચે શું તફાવત છે એ તમને શીખવા મળ્યું। તો આજે આપણે અહીંયા આટલું રાખીએ। આવતા લેક્ચરમાં નિયમિત અને અનિયમિત ગતિ ભણશું, ત્યાર પછી ફરી પાછા આપણે આગળના ટોપિક ઉપર આગળ વધશું। તો આજે રાખીએ આટલું। અસ્તુ।